નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મહાકવિ ભાસ દ્વારા રચિત સ્વપ્ન વાસવદત્તમ નામના નાટકના 6ઠ્ઠા અંકના અભ્યાસને આગળ વધારીશું. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે ઉદયનનો રાજમહેલ છે, ત્યાં પદ્માવતી અને ઉદયનને સમાચાર મળે છે કે ઉજ્જૈનીથી રેભ્યસ ગોત્ર અને વસુંધરા કે જે વાસવદત્તાના ધાત્રી છે તે આવ્યા છે. ત્યારબાદ તે આવે છે અને ઉદયનને સાંત્વન આપે છે. વાસવદત્તાના મૃત્યુથી ખુદ દુઃખી છે અને ઉદયન પણ જ્યારે દુઃખી થાય છે વાસવદત્તાને યાદ કરી અને તેને સાંત્વન આપે છે. રેભ્યસ ગોત્ર છે તે પ્રદ્યોત મહાસેનનો સંદેશ સંભળાવે છે અને વસુંધરા નામની જે ધાત્રી છે એ અંગારવતી મહારાણી છે એનો સંદેશ સંભળાવે છે. બંને સાંત્વન આપે છે અને ઉદયન અને વાસવદત્તાના જે લગ્ન થયા હતા ત્યાર પછી શું બન્યું હતું એ ઘટનાનું વર્ણન કરે છે કે એક ચિત્રફલક અર્થાત જે પ્રતિકૃતિ ચિત્રો હતા વાસવદત્તા અને ઉદયનના, એના પરસ્પર વિવાહ કરાવી અને એ જે ચિત્રો છે એ યાદના રૂપે અહીં ઉદયન પાસે એણે મોકલેલા છે, જેથી કરીને ઉદયનને સંતોષ થાય. તો આ વાત જ્યારે પદ્માવતી જાણે છે તો વાસવદત્તાને જોવાની એને ઈચ્છા થાય છે અને એ કહે છે કે તો વાસવદત્તાના ચિત્રને જોઈ અને એ મારા વડીલ છે, એ મોટા મહારાણી છે, તો એને પ્રણામ કરવાની મારી ઈચ્છા છે. તો ધાત્રી એને ચિત્ર આપે છે અને વાસવદત્તાના ચિત્રને જુએ છે. જ્યારે એ એને જુએ છે, ચિત્રને જુએ છે પદ્માવતી, ત્યારે દૃષ્ટવા આત્મગતમ, એને જોઈ અને એ આત્મગતમ અર્થાત મનોમન બોલે છે. તો અહીં સુધી આપણે લાસ્ટ વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. જો એ વિડીયો ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ઓલ ઓપ્શનને સિલેક્ટ કરો, જેથી કરીને મહત્ત્વપૂર્ણ ઉપયોગી એવા વિડીયો સૌથી પહેલે તમને મળતા રહે. તો પદ્માવતી છે મનોમન કહે છે, અતિ સદૃશી ખલવિયમ આર્યાયા અવંતિકાયા. હવે જ્યારે એ વાસવદત્તાના ચિત્રને જુએ છે તો અવંતિકાને પણ એણે જોઈ છે કે જે યોગંધરાયણ થાપણ તરીકે ત્યાં રાખીને ગયો હતો. તો એને યાદ આવે છે કે અવંતિકાની સાથે આનો ચહેરો છે મળતો આવે છે. અતિ સદૃશી, ખૂબ જ સમાન, ખલુ અર્થાત ખરેખર, ઇયમ અર્થાત આ સ્ત્રી, આ વાસવદત્તા, આર્યાયા અવંતિકાયા, આર્યા અવંતિકાની સાથે ખૂબ જ મળતાવડું છે, અર્થાત એનો ચહેરો છે ખૂબ જ મળતો આવે છે એવું એ વિચારે છે. હવે પ્રકાશમ અર્થાત મોટેથી બોલે છે. કોને સંબોધીને કહે છે? ઉદયનને. આર્યપુત્ર અર્થાત હે આર્યપુત્ર, સદૃશી ખલુ ઇયમ આર્યાયા, સદૃશી અર્થાત સમાન છે, ખલુ અર્થાત ખરેખર, ઇયમ એટલે કે આ વાસવદત્તા, આર્યાયા આર્યાને સમાન છે. અહીં આર્યા એવો ઉલ્લેખ કર્યો છે તો પદ્માવતીનો કહેવાનો ભાવ ઉદયન સમજી નથી શકતો. જ્યારે પદ્માવતીએ કહ્યું કે આ સ્ત્રી તો આર્યાને સમાન છે, તો ઉદયન શું સમજ્યો કે આર્ય સન્નારી જેવી છે. આનો દર્શનથી એવું લાગે છે કે આર્ય સન્નારી છે. સંસ્કૃત ભાષામાં એક સૂક્તિ છે, આકૃતિ ગુણાન કથયતી. વ્યક્તિનો આપણે શરીર જોઈએ એના મુખ ઉપરથી એના ગુણોનો આપણે ખ્યાલ આવી જતો હોય છે. તો કદાચ પદ્માવતીએ આ જ ભાવથી ઉદયનને કહ્યું હશે કે આની જે આકૃતિ છે એ તો આર્યા જેવી છે. આર્ય અર્થાત આર્યા સન્નારીઓ. તો રાજા કહે છે ન સદૃશી, એને સમાન નથી, સે વૈતિ મન્યે, સા એવ એતિ ઇતિ મન્યે, સા એવ અર્થાત તે જ, આર્યા જ, ઇતિ અર્થાત એવું, અને મન્ય અર્થાત માનું છું. તે આર્યા જ છે એવું માનું છું. એના આર્ય સન્નારીઓ જેવી નથી, એ ખુદ આર્ય સન્નારી જ છે એવું હું માનું છું. ભોહો કષ્ટમ, ભોહો કષ્ટમ અર્થાત અરે કષ્ટદાયક છે. હવે અનુષ્ટુપ શ્લોક બોલે છે, અસ્ય સ્નિગ્ધસ્ય વર્ણસ્ય વિપત્તિર્દારુણા કથમ ઇદમ ચ મુખમાધુર્યમ કથમ દૂષિતમ અગ્નિના. હવે ફરીથી એની પાછળ વિરહ વ્યક્ત કરે છે. અસ્ય સ્નિગ્ધસ્ય વર્ણસ્ય, અસ્ય અર્થાત આવા, સ્નિગ્ધસ્ય વર્ણસ્ય, સ્નિગ્ધ અર્થાત ખૂબ જ પ્રેમાળ, વાસવદત્તાનું વિશેષણ છે, તો ખૂબ જ સ્નિગ્ધ એવી, ખૂબ જ કોમળ અથવા તો પ્રેમાળ એવી, વર્ણસ્ય અર્થાત ખૂબ જ સુંદર એવી, વિપત્તિર દારુણા કથમ, એવી વ્યક્તિ પર દારુણા વિપત્તિ કથમ, એકદમ કરુણ વિપત્તિ, કથમ અર્થાત કઈ રીતે આવી પડી. જે વાસવદત્તા આટલી કોમળ છે અને જે આટલી સુંદર છે એવી વાસવદત્તા ઉપર આવી કરુણ
आपत्ति कई रीते आवी पड़ी। इदम च मुख माधुर्यम, इदम अर्थात आ, मुख माधुर्यम अर्थात मुखनी सुंदरता ने कथम दूषितम अग्निना, अग्निना अर्थात अग्नि वडे कथम दूषितम कई रीते दूषित थयुं। अर्थात अहीं अग्नि छे ए एटलो भयंकर छे के आ जे प्रेमाळ एवी सुंदर एवी वासवदत्ता छे के जेनुं मुख आटલું मधुर छे, आटલું सुंदर छे, तो एने अग्निए कई रीते बाळ्યું। अर्थात अग्नि छे एवो तो निर्दय छे के आटली कोमळ वासवदत्ताने बाळता एनो जीव केम चाल्यो हशे। तो पद्मावती कहे छे, आर्यपुत्रस्य प्रतिकृतिं दृष्ट्वा जानामि आर्यया सदृशी न वा इति। आर्यपुत्रस्य अर्थात आर्यपुत्र उदयननी प्रतिकृतिं दृष्ट्वा अर्थात चित्रने जोई जानामि अर्थात जाणुं छुं अथवा तो विचारूं छुं के इयम आर्यायाः सदृशी न वा इति। इयम अर्थात आ स्त्री, आ वासवदत्ता आर्यया सदृशी अर्थात आर्यानी समान न वा इति छे के नथी। अर्थात जो एक चित्र उदयननुं छे तो अन्य चित्र छे ए वासवदत्तानुं ज हशे। कदाच अलग अलग बे छबीओ हशे, एमां एक छबीमां उदयन हशे अने एक छबीमां वासवदत्ता हशे। तो एक जे छबी छे ए तो उदयननी ज छे, तो बीजी छबी छे वासवदत्तानी ज होवी जोईए के नहीं ए विचारे छे। धात्री कहे छे, प्रेक्षतां प्रेक्षतां भर्तृदारिका, भर्तृदारिका ए पद्मावतीने संबोधीने कहेवामां आव्युं छे। प्रेक्षतां प्रेक्षतां अर्थात जुओ, पद्मावती दृष्टवा, दृष्टवा एटले के जोईने। तो ए उदयननुं चित्र पण पोताना हाथमां ले छे। शरूआतमां एणे शुं कर्युं हतुं के वासवदत्तानुं चित्र पोताना हाथमां लीधुं हतुं अने हवे विचारे छे के आ उदयननुं चित्र छे एनी साथे सरखावीने जोवुं जोईए। तो आर्यपुत्रस्य प्रतिकृतेः सदृशतया जानामि आर्यया सदृशी इति। आर्यपुत्रस्य अर्थात आर्यपुत्र उदयननी प्रतिकृति अर्थात चित्रने सदृशतया अर्थात समानताथी अर्थात जोईने जानामी अर्थात जाणुं छुं अथवा तो विचारूं छुं आर्यया सदृशी इति, आर्याने समान छे, आर्या वासवदत्ता समान छे। अर्थात अहीं कदाच ने चित्રમાં कदाच कोई भूल होय, कदाच कलाकार छे ए कोई बाबत चूकी गयो होय अने उदयननुं चित्र एना जेवुं न थयुं होय, उदयन जेवुं, तो एनी कलामां तो कंई भूल नथी ने, ए पण अहीं विचारे छे के ज्यारे उदयन प्रत्यक्ष छे तो उदयननी प्रतिकृतिनी साथे उदयननुं ज्यारे चित्र सरखावे छे, उदयन साथे ज्यारे एनुं चित्रने सरखावे छे तो उदयननुं चित्र उदयनने मळतुं आवे छे, तो वासवदत्तानुं चित्र पण वासवदत्ताने मळतुं आवतुं हशे के नहीं एनो ए ख्याल करी शके, एवो ए विचार करी शके। तो ए बंनेने सरखावे छे। राजा कहे छे, देवी चित्र दर्शनात् प्रभृति प्रहृष्ट उद्विग्नाम इव त्वां पश्यामि। हवे पद्मावती ज्यारे बंनेना चित्रो जोती हती त्यारथी एनी जे मुखरेखा छे बदलाई गई छे, थोड़ीक ए उद्विग्न लागती हती, थोड़ीक ए उद्वेगथी पूर्ण एनुं मुख हतुं। तो आ वात उदयनना ध्यानमां आवे छे अने कहे छे, देवी अर्थात हे देवी पद्मावती चित्र दर्शनात् प्रभृति, चित्र दर्शनथी शरू करीने अर्थात ज्यारथी तमे चित्र जोवानुं शरू कर्युं त्यारथी प्रहृष्ट उद्विग्नाम इव, प्रहृष्ट अर्थात खूब ज उद्विग्नाम इव एटले के उद्विग्न जेवा, त्वाम अर्थात तमने ने पश्यामी अर्थात जोई रह्यो छुं। अर्थात मने देखाय छे के ज्यारथी तमे चित्र जोवानुं शरू कर्युं त्यारथी तमे खूब ज उद्विग्न छो। किम इदम, आ शुं छे एनुं कारण पूछे छे के शा माटे आटला उद्विग्न छो। त्यारे पद्मावती छे जवाब आपे छे, आर्यपुत्र एटले के हे आर्यपुत्र अस्य प्रतिकृते सदृशी इहैव प्रतिवसति। अस्य प्रतिकृते अर्थात आ चित्रनी सदृशी अर्थात समान ज एक स्त्री इहैव अर्थात અહીં જ प्रतिवसति अर्थात रहे छे। तो हवे जे वात हती ए स्पष्ट करे छे के शा माटे ए आटली उद्विग्न छे। एने चिंता शुं हती पद्मावतीने के वासवदत्ताना चित्रनी साथे तो जे अवंतिका रूपे रहेली छे एनी साथे ए स्त्री मळती आवे छे, तो एनुं कारण शुं हशे। तो ए वातने स्पष्ट करे छे उदयननी सामे के आ जे चित्र छे ए चित्र जेवी ज एक स्त्री छे ए અહીં આપણી સાથે રહે છે। તો રાજા છે એને આશ્ચર્ય થાય છે, તો કહે છે કિમ વાસવદત્તાયાહ, શું વાસવદત્તા જેવી અર્થાત વાસવદત્તા જેવી સ્ત્રી અહીં રહે છે। તો પદ્માવતી છે કહે છે આમ એટલે કે હા, તેન हि शीघ्रम आनीयताम, तो कहे છે કે તેન અર્થાત તો, हि अर्थात खरेखर शीघ्रम आनीयताम, शीघ्रम अर्थात जल्दी અને આનીયતામ અર્થાત લઈ આવો। જો વાસવદત્તા જેવી કોઈ સ્ત્રી હોય તો એને અહીંયા લઈ આવો,
કારણ કે ઉદયન સિવાય વાસવદત્તાને બીજું વધારે તો કોણ ઓળખી શકે? ઉદયને એણે પ્રેમ કરેલો છે, તો બીજા કોઈ ઓળખે કે ન ઓળખે, પણ ઉદયન તો એને ઓળખી જ જવાનો છે. તો પોતે જોઈ અને પુષ્ટિ કરવા માગે છે. ઉદયન પોતે એ સ્ત્રીના દર્શન કરી અને ખરેખર એ વાસવદત્તા છે કે નહીં એની પુષ્ટિ કરવા માગે છે. એટલા માટે કહે છે કે તો તેને જલ્દી લઈ આવો. પદ્માવતી કહે છે, આર્યપુત્ર મમ કન્યા ભાવે કેનાપી બ્રાહ્મણેન મમ ભગિનીકેતિ ન્યાસો નિક્ષિપ્ત પ્રોષિત ભર્તૃકા પરપુરુષ દર્શનમ પરહરતિ તદાર્યા મયા સહાયગતામ પ્રેક્ષ્ય જાનાત આર્યપુત્ર. આર્યપુત્ર અર્થાત હે મહાનુભાવ, હે આર્યપુત્ર, મમ કન્યા ભાવે, મારા કન્યા ભાવમાં, અર્થાત હું જ્યારે કન્યા હતી એ સમયમાં, અર્થાત પદ્માવતીને ઉદયનના લગ્ન થયા એ પહેલાંના સમયમાં, કેનાપી બ્રાહ્મણેન, કોઈક બ્રાહ્મણ વ્યક્તિએ, મમ ભગિનિકા ઇતિ, મારી બહેન છે, ભગિનિકા અર્થાત બહેન, તો મારી બહેન છે, ઇતિ અર્થાત આમ કહીને, ન્યાસો નિક્ષિપ્ત, ન્યાસ અર્થાત થાપણ અને નિક્ષિપ્ત અર્થાત રાખી હતી, મૂકી હતી. તો અવંતિકા વિશે વધુ સ્પષ્ટતા આપે છે કે જ્યારે હું કુંવારી હતી ત્યારે કોઈ બ્રાહ્મણે આ મારી બહેન છે એવું કહી અને મને થાપણ તરીકે આ અવંતિકાને સોંપી હતી. પ્રોષિત ભર્તૃકા, જેણે પોતાનો પતિ વિદેશમાં વળાવેલો છે એવી સ્ત્રીને પ્રોષિત ભર્તૃકા કહેવામાં આવે. આપણે એ બાબતનો ખ્યાલ છે કે જ્યારે શરૂઆતમાં આપણે અભ્યાસ કર્યો છે કે યોગંધરાયણે જ્યારે વાસવદત્તાને પદ્માવતીને ત્યાં સોંપી હતી થાપણ તરીકે, ત્યારે શું કહ્યું હતું કે આ મારી બહેન છે અને એનો પતિ છે એ બહાર ગામ ગયો છે, તો એ જ્યાં સુધી પાછો ન આવે ત્યાં સુધી તમે આની સંભાળ રાખો. તો હજી પદ્માવતી એ વાતને જ સાચી માને છે. એને અંદાજ તો છે કે આ વાસવદત્તા જ હશે કે શું હશે, પણ એ નક્કી નથી કરી શકતી. તો કહે છે કે પ્રોષિત ભર્તૃકા અર્થાત જેણે પોતાનો પતિ બહાર મોકલેલો છે એવી આ આર્યા અવંતિકા પરપુરુષ દર્શનમ પરિહરતી, પરપુરુષ દર્શનમ અર્થાત અન્ય પુરુષના દર્શનથી પરિહરતી અર્થાત દૂર રહે છે. તો જે પ્રોષિત ભર્તૃકા સ્ત્રી હોય એ અન્ય પુરુષનું દર્શન કરતી નથી. તદ આર્યામ મયા, તદ અર્થાત તો, આર્યામ અર્થાત આર્યા અવંતિકાને, મયા સહ આગતામ, મારી સાથે આવેલી, પ્રેક્ષ્ય અર્થાત જોઈને, જાનાતો આર્યપુત્ર, જાનાતો અર્થાત જાણો અથવા તો યોગ્ય લાગે તે કરો. આર્યપુત્ર એ ઉદયનનું સંબોધન છે. તો અહીં જે પદ્માવતી છે એ અવંતિકાનું રક્ષણ કરતા કહે છે કે અવંતિકા છે એ અન્ય પુરુષનું દર્શન નથી કરતી, એ જ્યારે મારી સાથે હોય ત્યારે તમે કદાચ એને જોઈ શકો છો અથવા તો તમને જે યોગ્ય લાગે તે કરો. તો રાજા કહે છે, યદિ વિપ્રસ્ય ભગિની વ્યક્તમ અન્યા ભવિષ્યતિ, યદિ વિપ્રસ્ય ભગિની, જો એ વિપ્રની અર્થાત બ્રાહ્મણની ભગિની અર્થાત બહેન હોય તો વ્યક્તમ અર્થાત ચોક્કસ, અન્યા ભવિષ્યતિ અન્ય હશે. અહીં અનુષ્ટુપ છંદમાં શ્લોક આપેલો છે, જો તે બ્રાહ્મણની બહેન હોય તો એ ચોક્કસ બીજી કોઈ હશે. અર્થાત કદાચ પદ્માવતીને એવો ભ્રમ થયો હશે કે વાસવદત્તા જેવી જ આ સ્ત્રી છે. તો અહીં આ પ્રેક્ષકોને એવો લાગે છે કે કદાચ શું વાસવદત્તાનો સમય પ્રત્યક્ષ થવાનો સમય હજી નથી આવ્યો શું? હવે જો આ રીતે આખી વાર્તા વળાંક લઈ લે છે તો વાસવદત્તાને ઉદયનને ક્યારેય ખબર જ નહીં પડે કે ખરેખર એના જ રાજમહેલમાં વાસવદત્તા છે. અહીં તો ઉદયન વાસવદત્તાને જોયા વિના જ થાપણને તેમને તેમ ન જોવાનું એવું વિચારે છે. તો અહીં પ્રેક્ષકોને એવું લાગે કે કદાચ ઉદયન જો વાસવદત્તાને જોશે જ નહીં તો વાસવદત્તાએ શું આ જ રીતે અવંતિકા વિશે જ રહેવું પડશે? અથવા તો એક વાત શક્ય બને કે જ્યારે યોગંધરાયણ આવે અને ઉદયનને જાણ કરે તો વાસવદત્તા છે પ્રત્યક્ષ થાય. તો રાજા કહે છે કે જો તે વિપ્રની બહેન હશે, બ્રાહ્મણની બહેન હશે, તો ચોક્કસ અન્ય કોઈ વ્યક્તિ હશે. પરસ્પર ગતા લોકે દૃશ્યતે રૂપતુલ્યતા, લોકે અર્થાત આ લોકમાં, આ પૃથ્વી પર, પરસ્પર રૂપતુલ્યતા દૃશ્યતે, એકબીજા સાથે રૂપની સમાનતા જોવા મળે છે. અર્થાત ઘણા બધા એવા હમશકલ હોય છે. એવું કહેવામાં આવે કે આ સૃષ્ટિ ઉપર આપણા જેવા 7 હમશકલ હોય છે. એ ખરી વાત સાચી છે કે ખોટી એ તો કોઈ સ્પષ્ટ થયું નથી, પણ આ લોકમાં એક જેવા જ વ્યક્તિ ઘણા બધા હોઈ શકે કે જેના રૂપ એકબીજાની સાથે મળતા હોય, જેના ચહેરા એકબીજાની સાથે મળતા હોય. તો અહીં ઉદયનનો કહેવાનો ભાવ છે કે જો બ્રાહ્મણે એવું કહ્યું કે એની બહેન છે તો એ નક્કી કોઈ અન્ય વ્યક્તિ હશે, કારણ કે
એ સમયે બ્રાહ્મણો ક્યારેય ખોટું તો ન જ બોલતા. તો ઉદયનને બ્રાહ્મણ પ્રત્યે આટલો પૂજ્ય ભાવ છે કે એ ક્યારેય ખોટું નહીં બોલ્યો હોય. જો એ એમ કહે છે કે એની બહેન છે તો એ અન્ય કોઈ વ્યક્તિ હશે, કારણ કે આ લોકમાં સમાનરૂપતા તો ઘણી વખત જોવા મળતી હોય છે. ત્યાં જ જે પ્રતિહારી છે પ્રવેશ કરે છે. પ્રવિશ્ય અર્થાત પ્રવેશીને. જયતુ ભરતા, સ્વામીનો જય થાઓ. એશા ઉજ્જયિનીયો બ્રાહ્મણ. એશા અર્થાત આ દરવાજા પર આવેલો, ઉજ્જયિનીયો એટલે કે ઉજ્જયિનીનો, અને બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ. આ એક ઉજ્જયિનીનો બ્રાહ્મણ છે. તે શું કહે છે? ભટ્ટિન્યા હસ્તે મમ ભગિનિકા ઇતિ ન્યાસો નિક્ષિપ્ત. ભટ્ટિન્યા અર્થાત મહારાણી પદ્માવતીના, હસ્તે અર્થાત હાથમાં, મમ ભગિનિકા ઇતિ, મમ ભગિનિકા અર્થાત મારી બહેનને, ન્યાસ અર્થાત થાપણ તરીકે, નિક્ષિપ્ત અર્થાત રાખી છે, ઇતિ અર્થાત આમ કહે છે. તો આવી અને સમાચાર આપે છે કે દરવાજા પર એક ઉજ્જૈનીથી બ્રાહ્મણ આવ્યો છે અને એ કહે છે કે મહારાણીની પાસે મારી બહેનને મેં થાપણ તરીકે રાખી છે. અને તે શા માટે આવ્યો છે? તમ પ્રતિગૃહિતુમ પ્રતિહારમ ઉપસ્થિત. તમ અર્થાત તે થાપણને, તે સ્ત્રીને, પ્રતિગૃહિતુમ પાછી લેવા માટે, પ્રતિહારમ અર્થાત દરવાજા પર, ઉપસ્થિત અર્થાત આવ્યો છે. તો આવી અને પ્રતિહારી છે સમાચાર આપે છે કે ઉજ્જૈનીથી એક બ્રાહ્મણ આવ્યો છે અને એ મહારાણી પદ્માવતી પાસે એની બહેનને થાપણ તરીકે રાખી છે અને એને પાછી લેવા માટે આવ્યો છે. તો આ રીતે સમાચાર આપે છે. તો રાજા છે પદ્માવતીને કહે છે, કિમનું સ બ્રાહ્મણ. પદ્માવતી અર્થાત હે પદ્માવતી, કિમનું સહ બ્રાહ્મણ, શું આ તે જ બ્રાહ્મણ છે કે જે બ્રાહ્મણ તેને થાપણ તરીકે સોંપીને ગયો હતો? તો પદ્માવતી કહે છે, ભવિતવ્યમ. ભવિતવ્યમ અર્થાત હોઈ શકે, કદાચ એ જ બ્રાહ્મણ હશે જે પોતાની થાપણ લેવા માટે, આ અવંતિકાને લેવા માટે આવ્યો હોય. તો રાજા કહે છે, શીઘ્રમ પ્રવેશ્યતામ અભ્યંતર સમુદાયાચારેણ સ બ્રાહ્મણ. શીઘ્રમ અર્થાત જલ્દી, પ્રવેશ્યતામ અર્થાત પ્રવેશ કરાવો અથવા તો લઈ આવો, આભ્યંતર સમુદાચારેણ, આભ્યંતર અર્થાત અંતઃપુરના, સમુદાચારેણ અર્થાત આચારથી, અને સબ્રાહ્મણ અર્થાત તે બ્રાહ્મણને, યોગ્ય આચાર કરી અર્થાત યોગ્ય વિધિ કરી, જે અંતઃપુરમાં પ્રવેશ કરવા માટે જે કોઈ પણ વિધિ હોય તેનું અનુસરણ કરી અને એ બ્રાહ્મણને લઈ આવો. અહીં એ બાબતનો આપણે ખ્યાલ આવે કે તે સમયમાં જે કોઈ પણ વ્યક્તિ છે રાજાને ન મળી શકતા, માત્ર સંન્યાસીઓ, બ્રાહ્મણો એવા વ્યક્તિઓ છે રાજાને સીધા મળી શકતા, એ પણ અનુમતિ લઈને. તો બ્રાહ્મણ માટે રાજમહેલમાં આવવું એ કોઈ આપત્તિજનક નથી. એટલા માટે રાજા કહે છે કે તેના યોગ્ય આચાર સાથે અંતઃપુરમાં પ્રવેશ કરાવવામાં આવે, અર્થાત રાજ્યસભામાં લઈ આવવામાં આવે. પ્રતિહારી કહે છે, યદ ભરતા જ્ઞાપયતિ. યદ ભરતા અર્થાત જે, ભરતા અર્થાત મહારાજ, અને આજ્ઞાપયતિ અર્થાત આજ્ઞા કરે, અથવા તો મહારાજની જેવી આજ્ઞા, અર્થાત એ ત્યાંથી તે બ્રાહ્મણને લેવા માટે નિષ્ક્રાંતા અર્થાત નીકળી જાય છે. રાજા કહે છે, પદ્માવતી ત્વમપી તામાનય. પદ્માવતી અર્થાત હે પદ્માવતી, ત્વમપી અર્થાત તમે પણ, તામાનય, તામ અર્થાત તેને, તે અવંતિકાને કે જેને થાપણ તરીકે આ બ્રાહ્મણ રાખીને ગયો હતો તેને, આનય અર્થાત લઈ આવો. તો તમે પણ તે આર્યાને લઈ આવો, જેથી કરીને આપણે બ્રાહ્મણને એની થાપણ સોંપી શકીએ. તો પદ્માવતી કહે છે, યદ આર્યપુત્ર આજ્ઞાપયતિ. આર્યાપુત્રની જેવી આજ્ઞા, નિષ્ક્રાંતા અર્થાત નીકળી જાય છે. તો પદ્માવતી પણ અવંતિકાને લેવા માટે નીકળી જાય છે. તતઃ પ્રવિશતિ યોગંધરાયણ પ્રતિહારી ચ. તતઃ અર્થાત ત્યારબાદ, પ્રવિશતિ અર્થાત પ્રવેશે છે, યોગંધરાયણ પ્રતિહારી ચ. યોગંધરાયણ અને પ્રતિહારી છે પ્રવેશ કરે છે. યોગંધરાયણ છે અહીં બ્રાહ્મણના સ્વરૂપમાં છે, છુપાવેશે છે. તો યોગંધરાયણ છે એ પ્રતિહારીની સાથે પ્રવેશે છે. ખરેખર યોગંધરાયણ જે એ બ્રાહ્મણના રૂપમાં છે, એટલા માટે સૌથી પહેલાં રાજા એને ઓળખી શકતા નથી. યોગંધરાયણ છે રસ્તામાં આવતા આવતા વિચાર કરે છે, ભોહો આત્મગતમ. આત્મગતમ અર્થાત મનમાં વિચારે છે, પ્રચ્છાદ્ય રાજમહિષીમ નૃપતે હિતાર્થમ કામમ મયા કૃતમિદમ હિતમિત્યવેક્ષ્ય સિદ્ધેપી નામ મમ કર્મણિ પાર્થિવોસો કિંભિક્ષતિ હૃદયમ પરિશંકિતમ મે. આ શ્લોકમાં યોગંધરાયણની ચિંતા રજૂ કરવામાં આવી છે. એણે એક યોગ્ય કાર્ય કર્યું છે, સારું કાર્ય કર્યું છે કે જેનાથી ઉદયનનું હિત થાય, છતાં પણ એમાં એના મનમાં શંકા રહેલી છે કે આ જાણી અને રાજા મને શું કહેશે. કારણ કે જો રાજા સંતુષ્ટ ન થાય તો એનો ક્રોધ ભભૂકી ઉઠે કે યોગંધરાયણે એમની અનુમતિ લીધા વિના જ
આટલું મોટું યોજનાનું કાર્ય કર્યું છે, વાસવદત્તાને છુપાવવાનું કાર્ય કર્યું છે, એટલા માટે યુગંધરાયણનું મન છે થોડું શંકિત છે. પ્રાચ્છાદ્ય રાજમહિષીમ, પ્રચ્છાદ્ય અર્થાત છુપાવીને, રાજમહિષીમ રાજાની સ્ત્રીને, રાજાની પત્નીને અર્થાત વાસવદત્તાને, મહારાણી વાસવદત્તાને છુપાવીને, શેના માટે? નૃપતે હિતાર્થમ, રાજાના હિત માટે. વાસવદત્તાને છુપાવવા માટેની પેલા યુગંધરાયણ પાસે શું કારણ હતું કે વાસવદત્તાથી જો ઉદયન દૂર થાય તો જ એ રાજ્યમાં ધ્યાન આપી શકે, તો જ એ આરુણી નામના શત્રુને હરાવી શકે. કારણ કે શત્રુને હરાવવા માટે એને કોઈના બળની આવશ્યકતા હતી અને મગધ રાજ્ય છે ત્યાંનો દર્શક રાજા છે એ જ એને મદદ કરી શકે એમ હતો. તો દર્શક ક્યારે જ એને મદદ કરે કે જ્યારે પદ્માવતી સાથે ઉદયનના વિવાહ થાય. તો ઉદયન અને પદ્માવતીના વિવાહ ત્યારે જ શક્ય બને કે જ્યારે ઉદયન વાસવદત્તાથી દૂર થાય. તો એટલા માટે એણે વાસવદત્તાને દૂર કરી હતી, એને છુપાવેશે રાખી હતી. તો નૃપતિના હિત માટે મેં રાજમહિષી અર્થાત મહારાણી વાસવદત્તાને પ્રચ્છાદ્ય અર્થાત છુપાવીને એના હિતાર્થમ અર્થાત હિત માટે કામમ મયા કૃતમ ઇદમ, મયા અર્થાત મારા વડે, ઇદમ કાર્યમ અર્થાત આ કાર્ય, આ કામ, કૃતમ અર્થાત કરેલું છે. હિતમ ઇતિ અવેક્ષ્ય, શું માનીને? હિતમ ઇતિ હિતકારી છે, ઇતિ અર્થાત આવું, અવેક્ષ્ય અર્થાત વિચારીને. તો આ કાર્ય છે એ રાજ્ય માટે અથવા તો ઉદયન માટે હિતકારી છે, આવું વિચારી અને નૃપતિના હિત માટે મેં રાજમહિષી વાસવદત્તાને છુપાવવાનું કાર્ય કર્યું છે. સિદ્ધેપી નામ, તેમાં સિદ્ધિ પણ મળી છે, છતાં પણ મમ કર્મણી અર્થાત મારા કાર્યમાં અસૌ પાર્થિવ, આ રાજા, આ ઉદયન, કિમ વિક્ષ્યતિ, કિમ અર્થાત શું, અને વિક્ષ્યતિ અર્થાત કહે છે, ઇતિ અર્થાત આવું વિચારીને મેં હૃદયમ પરિશંકિતમ, મારું હૃદય છે શંકાશીલ બન્યું છે. હવે સારું કાર્ય કર્યું છે છતાં પણ કદાચ જો અલગ રીતે વિચારીએ તો યુગંધરાયણે અપરાધ કર્યો છે એમ કહેવાય. કારણ કે રાજાની અનુમતિ વિના જ એણે આટલી મોટી યોજના બનાવી. કદાચ આ યોજના તો સિદ્ધ થઈ ગઈ છે, સિદ્ધ ન થઈ હોય તો એનું બધું જ દોષારોપણ કોના ઉપર થાય? યુગંધરાયણ ઉપર થાય. તો મનોમન વિચારે છે કે આ રાજાના હિત માટે જ મેં જે એની પત્નીને છુપાવી છે એનાથી કાર્ય તો સિદ્ધ થઈ ગયું, છતાં પણ રાજા શું કહે છે આવું વિચારીને મારું હૃદય છે શંકાશીલ બન્યું છે. પ્રતિહારી કહે છે, એશ ભરતા ઉપસર્પતુ આર્ય, એશ ભરતા અર્થાત હે આર્ય, આ ભરતા છે અર્થાત આ રાજા છે, ઉપસર્પતુ અર્થાત તેની નજીક જાઓ. તો યુગંધરાયણ ઉપસૃત્ય અર્થાત નજીક જઈને કહે છે, જયતુ ભવાન, જયતુ ભવાન અર્થાત આપનો જય થાઓ. જ્યારે યુગંધરાયણનો અવાજ ઉદયન સાંભળે છે તો આ અવાજ એણે પહેલાં સાંભળેલો હોય એવો લાગે છે, એટલા માટે કહે છે શ્રુત પૂર્વ ઇવ સ્વરઃ, પૂર્વ અર્થાત પહેલાં, શ્રુત અર્થાત સાંભળ્યો હોય, ઇવ એટલે કે એવો, અને સ્વરઃ અર્થાત અવાજ. આ અવાજ તો પહેલાં સાંભળેલો હોય એવો છે, સાંભળ્યો જ હોય, કારણ કે યુગંધરાયણ છે એ ઉદયનનો મંત્રી હતો. તો ઘણી વખત યુગંધરાયણ ઉદયનની સમક્ષ જ્યારે બોલતો હોય તો આ અવાજ એને જાણીતો લાગે, એ સ્વાભાવિક છે. પણ અત્યારે યુગંધરાયણ છે બ્રાહ્મણના વેશમાં છે. ભો બ્રાહ્મણ, કિમ ભવતઃ સ્વસા પદ્માવત્યા હસ્તે ન્યાસ ઇતિ નિક્ષિપ્તા, કિમ ભવત અર્થાત શું તમારી, સ્વસા એટલે કે બહેન, પદ્માવત્યા હસ્તે પદ્માવતીના હાથમાં, ન્યાસ ઇતિ નિક્ષિપ્તા ન્યાસ તરીકે, થાપણ તરીકે, નિક્ષિપ્તા અર્થાત રાખેલી છે. તો એને પ્રશ્ન કરે છે કે હે બ્રાહ્મણ, શું તમારી બહેન પદ્માવતીના હાથમાં થાપણ તરીકે સોંપેલી છે? ત્યારે યુગંધરાયણ કહે છે, અથ કિમ અર્થાત હાજી. રાજા કહે છે, તેનહિ ત્વર્યતામ અસ્ય ભગિનિકા, તેનહિ અર્થાત તો, ત્વર્યતામ અર્થાત ઝડપ કરો અથવા તો ઉતાવળ કરો, જલ્દી કરો, અસ્ય ભગિનિકા આની બહેન માટે ઉતાવળ કરો અર્થાત જલ્દીથી એની બહેનનો પ્રવેશ કરાવવામાં આવે, લઈ આવવામાં આવે. તો પ્રતિહારી કહે છે, યદ ભરતા જ્ઞાપયતિ. હવે પ્રતિહારી છે એ કહે છે કે જેવી મહારાજની આજ્ઞા, નિષ્ક્રાંતા અર્થાત નીકળી જાય છે. પદ્માવતી અત્યારે અવંતિકાને લેવા ગઈ છે. તો જે પ્રતિહારી છે એ પ્રતિહારી વિજયા છે, એ વિજયા પણ અવંતિકા અને પદ્માવતીને લેવા માટે, ઉતાવળથી બોલાવવા માટે નીકળી જાય છે. તતઃ પ્રવિશતિ પદ્માવતી અવંતિકા પ્રતિહારી ચ, તત અર્થાત ત્યાર પછી,
પ્રવિશતિ અર્થાત પ્રવેશે છે. કોણ કોણ? પદ્માવતી, અવંતિકા, પ્રતિહારી. તો ત્યારબાદ પદ્માવતી, અવંતિકા અને પ્રતિહારી છે ત્રણે પ્રવેશ કરે છે. પદ્માવતી કહે છે એતુ એતુ આર્યા. આર્યા અર્થાત હે આર્યા. એતુ એતુ અર્થાત આવો, એને રસ્તો બતાવે છે અને એક સમાચાર આપે છે. પ્રિયમ તે નિવેદયામી. પ્રિયમ અર્થાત તને પ્રિય લાગે એવું. નિવેદયામી અર્થાત જણાવું છું. તે અર્થાત તમને. તો તમને પ્રિય એવી એક વાત જણાવું છું, અર્થાત સારા સમાચાર જણાવું છું. તો અવંતિકા કહે છે કિમ કિમ, શું છે? હવે એને એવી આશા જાગે છે કે એવું તો શું મને પ્રિય લાગે એવું હશે. તો પદ્માવતી કહે છે ભ્રાતા તે આગતઃ. તે અર્થાત તારા, ભ્રાતા અર્થાત ભાઈ અને આગતઃ અર્થાત આવ્યા છે. તમારા ભાઈ આવ્યા છે. તો અવંતિકા છે એ સમજી ગઈ કે આ યોગંધરાયણની વાત કરે છે. તો દિષ્ટ્ય ઇદાનીમ અપી સ્મરતી. દિષ્ટ્યા અર્થાત ભાગ્યથી, સદભાગ્યના કારણે, ઇદાનીમ અપી અર્થાત અત્યારે પણ, અને સ્મરતી અર્થાત યાદ કરે છે. મારું સદભાગ્ય છે કે અત્યારે મને યાદ કરે છે. અહીં તે વ્યંગ્યમાં બોલે છે વાસવદત્તા. એની પાછળ કટાક્ષ રહેલો છે. એનું કારણ શું હોઈ શકે? એવો ભાવ હોઈ શકે કે યોગંધરાયણની યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય ઉદયનનું ગુમાવેલું રાજ્ય પરત મેળવવાનું હતું. એ રાજ્ય તો પ્રાપ્ત થઈ ગયું છે, એ કાર્ય તો એનું પૂર્ણ થઈ ગયું છે. પછી ઉદયન સાથે વાસવદત્તાની મુલાકાત કરાવવાનું એને યાદ આવ્યું યોગંધરાયણને. એ એનું સદભાગ્ય ગણાય. અથવા તો એમ પણ એનો ભાવ હોઈ શકે કે યોગંધરાયણની યોજના પ્રમાણે કાર્ય પૂરું થઈ ગયું છે, તો હજી પણ એ વાસવદત્તાને યાદ કરી તો એ સારી વાત કહેવાય. પદ્માવતી પાસે થાપણ તરીકે રાખી એના પછી ઘણો સમય પસાર થઈ ગયો, છતાં પણ યોગંધરાયણને આ વાસવદત્તાને હજી પ્રત્યક્ષ કરવાનું કાર્ય અધૂરું છે એ યાદ આવ્યું, એ સદભાગ્ય કહેવાય. તો કહે છે કે સદભાગ્યથી અત્યારે પણ મને યાદ કરે છે, અર્થાત મારી યાદ આવી એ સારી વાત છે. પદ્માવતી કહે છે, પદ્માવતી ઉપશ્રુતિ અર્થાત નજીક જઈને, જયતુ આર્યપુત્ર. આર્યપુત્રનો જય થાવો, મહાનુભાવનો જય થાવો. એષઃ ન્યાસઃ. આ થાપણ છે. રાજા કહે છે નિર્યાતય પદ્માવતીમ. નિર્યાતય અર્થાત સોંપી દો, અને પદ્માવતી અર્થાત હે પદ્માવતી સોંપી દો. કોને? જે પેલો બ્રાહ્મણ આવેલો છે એને, કારણ કે એની થાપણ છે. અથવા સાક્ષીમ અન્યાસો નિર્યાતયિતવ્ય. અથવા અર્થાત અને સાક્ષીમ અન્યાસ. સાક્ષીમ અર્થાત સાક્ષીને, અન્યાસ નિર્યાતયિતવ્ય. કોઈ સાક્ષી વિના થાપણને પાછી સોંપવી જોઈએ નહીં. અર્થાત આપણે થાપણ, કોઈ આપણી પાસે થાપણ રાખીને ગયા હોય, એ આપણે જ્યારે એના માલિકને સોંપીએ છીએ ત્યારે કોઈ સાક્ષી રાખવો જોઈએ, જેથી કરીને પેલો માલિક છે એ ક્યારેય એવું દોષારોપણ ન કરી શકે કે મારી થાપણ હજી સુધી મને આપી નથી. કદાચ એ થાપણને લઈ અને નીકળી જાય અને પછીથી જો એવો દાવો કરે કે આ વ્યક્તિએ મારી થાપણ પાછી આપી નથી, તો આ ઘટનાના સાક્ષી રૂપે કોઈને રાખવા જોઈએ. તો કહે છે કે ઇહ અત્ર ભવાન રેભ્ય અત્ર ભવતી ચ અધિકરણમ ભવિષ્યતિ. ઇહાત્ર ભવાન. ઇહાત્ર ભવાન અર્થાત અહીં આ, રેભ્ય અર્થાત રેભ્ય નામનો જે કાંચુકીય છે ઉજ્જૈનીથી આવ્યો છે તે, અને અત્ર ભવતીમ અર્થાત આ વસુંધરા નામની જે વાસવદત્તાની ધાત્રી છે તે, ચ અધિકરણમ અર્થાત સાક્ષી, અને ભવિષ્યત અર્થાત બનશે. તો અહીં સાક્ષી તરીકે કોને બનાવે છે? એ ઉજ્જૈનથી આવેલા રેભ્યને અને વસુંધરા નામની જે ધાત્રી છે એને કહે છે કે આ સાક્ષી. અન્ય વ્યક્તિને સાક્ષી શા માટે ન બનાવી શકે? કારણ કે એ બધા વ્યક્તિઓ તો ઉદયનના સંબંધિત છે, ઉદયનના રાજમહેલના જ છે. એટલા માટે સાક્ષી કોણ હોવું જોઈએ? નિષ્પક્ષ હોવું જોઈએ, તટસ્થ હોવું જોઈએ, જેનો બેમાંથી એકય પક્ષ પ્રત્યે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. તો ઉજ્જૈનીથી આવેલા આ બે વ્યક્તિઓ છે એ તટસ્થ છે. તો કહે છે કે આ બંને અહીં સાક્ષી બનશે. પદ્માવતી કહે છે આર્ય નિયતામ ઇદાનીમ આર્યા. આર્ય અર્થાત હે મહાનુભાવ, પેલા બ્રાહ્મણને યોગંધરાને સંબોધીને કહે છે નિયતામ અર્થાત લઈ જાઓ, ઇદાનીમ આર્યા હવે આર્યાને લઈ જાઓ, અર્થાત તમારી થાપણને સ્વીકારો. તો ધાત્રી અવંતિકામ નિર્વિણ્ય. ધાત્રી છે એ અવંતિકામ નિર્વિણ્ય, સાક્ષી છે ધાત્રી, તો એણે થાપણને જોવી જોઈએ. તો એ થાપણને જુએ છે, તે પેલી સ્ત્રીને જુએ છે જે અવંતિકા વેશમાં છે. તો અવિતિકામ નિર્વિણ્ય અર્થાત અવંતિકાને જોઈને, અંભો ભર્તૃદારિકા વાસવદત્તા. આશ્ચર્યથી કહે છે અંભો અર્થાત અરે, ભર્તૃદારિકા વાસવદત્તા, તો રાજકુમારી વાસવદત્તા છે. ધાત્રી છે એ વાસવદત્તાને ઓળખી જાય, કારણ કે ધાત્રીએ જ વાસવદત્તાનું પાલન પોષણ કર્યું હતું.
તો એ એને ઓળખી જાય છે અને કહે છે કે અરે આ તો રાજકુમારી વાસવદત્તા છે. તો આ અભ્યાસને અહીં જ પૂર્ણ કરીએ છીએ. બાકી રહેલો અભ્યાસ છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે શું થશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. વાસવદત્તા છે હવે પછીના વિડીયોમાં એ પ્રત્યક્ષ થવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તુ સંસ્કૃતમ.